તો જામનગરના ધ્રોલમાં વેપારી પર હુમલાનો મામલો સામે આવ્યો છે। વેપારી પર હુમલો કરનાર 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે। સિગારેટ ઉધારમાં ન આપતા હુમલો કરી દેવામાં આવ્યો હતો। સિગારેટ બાબતે રકઝક કરી વેપારી પર હુમલો કરી દેવામાં આવ્યો હતો। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી। તો ઘટના બાદ વેપારીએ નોંધાવી હતી ફરિયાદ। પોલીસે ફરિયાદના આધારે મનીષ પરમાર ઉર્ફે કબૂતર અને માંડા ઝુંઝાની ધરપકડ કરી છે। તો આરોપી સામે અગાઉ પણ નોંધાયેલા છે ગુના। તો જામનગરની આ ઘટના સામે આવી છે કે જ્યાં સિગારેટના મામલામાં મારઝૂડ થઈ હતી તેમજ બબાલ સર્જાઈ હતી। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો સિગારેટ ઉધાર આપવાની બાબતે ઝઘડો થયો હતો, બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ હુમલો કરી દેવામાં આવ્યો હતો। તો હુમલો કરનાર 2 શખ્સની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। સિગારેટ ઉધારમાં ન આપતા જે યુવક છે તે ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ હુમલો કરી દેવામાં આવ્યો હતો। જે ફરિયાદી છે એમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે તથા તેમના હાથ પગ ભાંગી નાખવાની પણ તેમને ધમકી આપેલ હતી। આ ફરિયાદ 17 તારીખે રાતે જ દાખલ કરી દેવામાં આવી હતી અને ત્યાર પછી આ કામના જે આરોપી છે, જેમાં આરોપી નંબર 1 મનીષ ઉર્ફે કબૂતર પરમાર અને આરોપી નંબર 2 માંડાભાઈ ઝુંઝા ભરવાડ, આ બંનેની તાત્કાલિક ધોરણે અટક કરવામાં આવી હતી। ખેડાના ડાકોરના નેસ ગામમાં ચાલતી કારમાં દારૂની મહેફિલ મારતા નબીરાઓનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ચાલુ કારે બિંદાસ્ત દારૂ પીતા યુવકો વિડીયોમાં કેદ થઈ રહ્યા છે। તો જાહેરમાં કાયદાના લીરે લીરા ઉડાડતા જે શખ્સો છે તે નજરે પડી રહ્યા છે। તો આ શખ્સોનો જાગૃત નાગરિકે વિડીયો પણ ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે। વાયરલ વિડીયો 2 દિવસ જૂનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ડાકોર પોલીસે વિડીયોના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। તો પવિત્ર યાત્રાધામ પાસે જ આ પ્રકારે નશાની મહેફિલ જામતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ કરતું નથી। સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે। ઉમંગ, ડાકોર એ મંદિર પરિસરનું ધામ કહેવામાં આવતું હોય છે અને ત્યાં આગળ જ આ પ્રકારે દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે। શું અપડેટ મળી રહ્યું છે આખી ઘટનામાં? બિલકુલ ચોક્કસથી કોમલ વાત કરો તો જે પ્રકારે દારૂબંધીના લીરે લીલા ઉઠતા હોય તે પ્રકારનો વિડીયો સામે આવ્યો છે। ડાકોર અને ડાકોર પાસે આવેલું નેસ ગામ, આ નેસ ગામની અંદર હનુમાનજીનું મંદિર આવ્યું છે, જ્યાં દર શનિવાર અને મંગળવારના દિવસ દરમિયાન ત્યાં આગળ ભક્તોની ભારે ભીડને મેળાવડો જામતો હોય છે। તે દરમિયાન એક ગાડી આવે છે, પૂરપાટ ઝડપે જાય છે, ત્યાં આગળ જાગૃત નાગરિક દ્વારા ગાડીને રોકીને તેમાં તપાસ કરવામાં આવે તો ગાડીમાં ચાલુ ગાડીએ દારૂની બિયરની મહેફિલ મારતા હોય તે પ્રકારના દ્રશ્યો કેમેરામાં કેદ થાય છે। અને જાગૃત નાગરિક તેમને વારંવાર પૂછે છે કે આપ કોણ છો? તે લોકો કહે છે કે અમે બિયર લઈને આવ્યા છીએ। સૌથી મહત્વની વાત કરવામાં આવે તો ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારે આવા યાત્રાધામો નજીક દારૂનું ખુલ્લેઆમ વેચાણ થયું જોવા મળી રહ્યું છે। અને તેની દરમિયાન આ પ્રકારે જ્યારે વિડીયો વાયરલ થયો છે ત્યારે ડાકોર પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે, પરંતુ દારૂબંધીની વાતો વચ્ચે આ પ્રકારના વિડીયો આવતા કાયદાના લીલે લીલા ઉડ્યા હોય તે પ્રકારનું સ્પષ્ટ થાય છે। જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદમાં કરોડોની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે। જયપુરના 2 પ્રવાસીઓ પાસેથી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને એર અરેબિયાની ફ્લાઇટથી સુરત પહોંચ્યા હતા પ્રવાસીઓ। તો વિનોદ કુમાર અને કમલેશ કુમાર નામના બંને આરોપીઓ પાસેથી કુલ 30 પેકેટ હાઇબ્રિડ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે, જેની અંદાજિત કિંમત 6 કરોડ 50 લાખ રૂપિયા હોવાનું જણાવાયું છે। આ કેસમાં સુરક્ષા એજન્સીઓ અને ડ્રગ્સ કંટ્રોલ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। હવે તો સિવિલ હોસ્પિટલમાં પણ દારૂની બોટલ જોવા મળી રહી છે। જાહેર જગ્યા પર દારૂ મહેફિલ માણવામાં આવી હોય તે પ્રકારનો દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે અસારવા સિવિલના ગેટ પાસેનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। ગેટ નંબર 5 નજીક બેઠક વ્યવસ્થા નજીકનો વિડીયો સામે આવ્યો છે। તો સિવિલ હોસ્પિટલની આ તસવીરો સામે આવી છે કે જ્યાં દારૂની બોટલ જોવા મળી રહી છે। તો હોસ્પિટલનું જે પરિસર છે ત્યાં આગળ જ આ પ્રકારની બોટલો જોવા મળતા અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ દારૂની મહેફિલ કોના દ્વારા માણવામાં આવી રહી છે। તો અસારવા સિવિલના ગેટ પાસેના આ વિડીયો સામે આવ્યા છે। રાજકોટ જિલ્લાના જેતપુરમાં બ્લડ બેંકની આડમાં ચાલતી દારૂની મહેફિલ ઝડપાઈ છે। જેતપુર સિટી પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે। નાથાણી ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવ લાઈફ બ્લડ સેન્ટરનો વિડીયો વાયરલ થયો હતો। પોલીસની તપાસમાં દારૂની બોટલો પણ મળી આવી હતી। બ્લડ બેંકમાં પીઆરઓએ નશાની હાલતમાં લોકો સાથે અભદ્ર વર્તન કર્યું હોવાનો પણ આક્ષેપ થયો હતો। પોલીસ પૂછપરછમાં જેતપુરના સિરાજ કુરેશી અને ગોંડલના નરેન્દ્ર ઉર્ફે બાલી તથા ઇરફાન કટારિયાના નામ સામે આવ્યા છે।
તો આરોપી ઇરફાન સામે અગાઉ 17 જેટલા ગુના નોંધાયેલા છે. દારૂ પીધેલ હાલતમાં છે અહીંયા દારૂ રાજકોટના મેયરે કર્યું ગેરકાયદેસર બાંધકામ તો રાજકોટના મેયરને રાજકોટ મનપાએ ફટકારી છે નોટિસ. સંત કબીર રોડ પર મેયરના ગેરકાયદેસર બાંધકામ સામે મનપાએ નોટિસ ફટકારી છે. ગેરકાયદેસર બાંધકામને લઈને મનપાએ ફટકારી છે 260 એકની નોટિસ. મનપાએ નોટિસ ફટકારી ખુલાસો પણ માંગ્યો છે તો યોગ્ય પુરાવા રજૂ નહીં કરે તો ડિમોલેશન કરવામાં આવશે. સૂચિત પ્લોટમાં હવે આગળ બાંધકામ ન કરવાનો નોટિસમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. મેં કોઈ ખોટું કર્યું નથી. મૂળ જગ્યા છે એ અમારા વર્ષોથી બધાને આજુબાજુના વિસ્તારવાળાને પણ ખબર છે. આપ તમે ત્યાં પૂછીને પણ આવેલા છો. એ જગ્યા વર્ષોથી અમારી બોલે છે અને દસ્તાવેજની અંદર કાચા દસ્તાવેજમાં પણ એમાં નામ બોલે છે. નિયમ બેન એવો હોય છે કે સૂચિતમાં બાંધકામ નવું બાંધકામ ન કરી શકીએ પણ આ નવું બાંધકામ થઈ રહ્યું છે. કોર્પોરેશન જે આદેશ આપશે એ આદેશ પ્રમાણે અમે રહેશું. મેં ખોટું કર્યું નથી, હું ગર્વથી કહું છું. કોઈ પણ ગેરકાયદેસર બાંધકામ હોય, ચાહે મારું હોય કે કોઈ પણ વ્યક્તિનું હોય, જે ગેરકાયદેસર બાંધકામ છે, સૂચિત ના હોય કે ઇરેગ્યુલરાઇઝ તમારી જમીનમાં પ્લાન વગર તમે બાંધકામ નથી ઊભું કરી શકતા, એ તો દૂર કરવામાં આવે. અત્યારે ખાલી કામ ચાલુ છે કે બંધ છે ચેક કરવા આવેલા હતા. આ બાંધકામમાં તમે પ્રાથમિક તમે આમાં ખામી શું લાગે છે? એના માટેનું આપણે એમને આપેલી છે. હવે એ લોકો રજૂઆત કરશે, ત્યારબાદ બાકીના સાહેબો નક્કી કરશે. આમાં ડિમોલિશન થઈ શકે ખરા? એ આગળની કાર્યવાહી કોણ કરશે? બુધવારના રોજ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાના પતિ દ્વારા સૂચિત પ્લોટમાં ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જી હા, આપને હું મારી પાછળના જે દ્રશ્યો બતાવી રહ્યો છું આ નંદુબાગ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં મેયરના પતિની પૈતૃક જમીન આવેલી છે. આ પૈતૃક જમીનની અંદર તેઓ કોમર્શિયલ બાંધકામ કરી રહ્યા હોવાનું છે તે સામે આવ્યું છે. ગઈકાલે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા આ અહેવાલ છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ મહાનગરપાલિકા દ્વારા ગણતરીની કલાકોમાં જીપીએમસી એક્ટની કલમ જે 260 એક છે તે મુજબ છે તે નોટિસ છે તે પાઠવવામાં આવી છે. હું કેમેરામેનને પણ વિનંતી કરીશ કે તે આ નોટિસના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે ગઈકાલે જે આ નોટિસ છે તે પાઠવવામાં આવી છે. 17 ફેબ્રુઆરી 2026 રોજ આ નોટિસ છે તે પાઠવવામાં આવી છે અને સાથોસાથ લખવામાં આવ્યું છે કે 260 એક મુજબ આ નોટિસ છે તે પાઠવવામાં આવે છે. આ કામ કેમ કઢાવવું, સુધારવું, અગર તોડી નહીં નાખવું તેના કારણે જે લેખિત જવાબ છે તે દિવસ 7માં આપવામાં આવે, અન્યથા આ જે દબાણ છે તેને તોડી પાડવામાં આવશે અને 262 ની નોટિસ છે તે પાઠવવામાં આવશે. જોઈ શકાય છે અને સાથોસાથ અહીંયા મેયર નૈનાબેન પેઢડિયાના જે પતિ છે વિનોદ પેઢડિયા, તેમનું નામ છે તે પણ લખવામાં આવ્યું છે. અહીંયા સાઇન પણ જોઈ શકાય છે કે આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ની સહી અહીંયા છે તે જોવા મળી રહી છે. જો કે એક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે મીડિયાનું દબાણ આવતા 260/1 ની નોટિસ છે તે પાઠવવામાં આવી છે. પરંતુ શું આગામી દિવસોની અંદર અહીંયા જે ખડકવામાં આવેલું છે આ દબાણ તે દૂર કરવામાં આવશે? સવારે પણ જ્યારે ન્યૂઝ 18 ગુજરાતની ટીમ અહીં આવી પહોંચી હતી ત્યારે કામકાજ ચાલુ હતું. ત્યારબાદ મજૂરો છે તે નાસી ગયા હતા અને ત્યારબાદ એટીપીએ પણ અહીંયા મુલાકાત લીધી હતી. હાલ અત્યારે કામ છે તે રોકી દેવામાં આવ્યું છે. અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં મેયર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું હોય તે પ્રકારની ઘટના સામે આવી છે. તો બીજી તરફ નોટિસ પણ પાઠવવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામ જો હશે તો દૂર કરવામાં આવશે, યોગ્ય પુરાવાઓ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે. તો ગેરકાયદેસર બાંધકામ સામે મનપા દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. ગેરકાયદેસર બાંધકામને લઈને 261 ની જે નોટિસ છે તે ફટકારવામાં આવી છે. તો મનપાએ નોટિસ ફટકારીને ખુલાસો પણ માંગ્યો છે. તો આ મુદ્દે વિપક્ષના નેતા વશરામ સાગઠિયા દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે તે સાંભળીએ. પરંતુ રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગમાં મંજૂરી લીધી નથી. રાજકોટ ટાઉન એટીપી એ વોર્ડના એટીપીને પણ લેખિતમાં જાણ કરી નથી. બાંધકામ બની ગયું, જવા આવ્યું છે, પૂર્ણ થવા આવ્યું છે, ત્યાં સુધી હજી પરમિશનની વાતો કરે છે.
તો પરમિશન લેવી જોઈએ પહેલાં, ત્યાર પછી ચાલુ થાય. જ્યારે રાજકોટના મેયર છે, પ્રથમ નાગરિક છે, એટલે કોઈ કહેવાનું નથી, અને એના હસબન્ડ છે ખાસ કરીને, એટલા માટે આ બે રહેમીથી ખુદ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, ખુદ બાંધકામ કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં હાર્ટ બ્લોકેજ જેવી ગંભીર આરોગ્ય સમસ્યાઓને ઘટાડવા માટે એએમસી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો સહિત ખાદ્ય પદાર્થો બનાવતી વિવિધ જગ્યાઓએ ગુણવત્તાવાળું તેલ વપરાય છે કે નહીં તેની સઘન ચકાસણી હાથ ધરાશે. શહેરના આશરે 42 મોટા યુનિટોએ પોતપોતાના સ્થળે ટીપીસી મશીન વસાવીને તેલની ગુણવત્તા ચકાસવાની રહેશે. દૈનિક ધોરણે રજીસ્ટર નિભાવવું ફરજિયાત રહેશે, જેમાં વપરાશ પહેલા અને વપરાશ બાદ તેલની માત્રાની નોંધ કરવી પડશે. તો આગામી 1 મહિનામાં મશીન સ્થાપિત કરવાની સમયમર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. બળેલું અને નકામી થયેલું જે તેલ છે તે ભારત સરકાર દ્વારા નિર્ધારિત 53 એજન્સીઓને જ સોંપવાનું રહેશે. ખાસ કરીને આર્ટરી બ્લોકેજની સમસ્યા દિવસે દિવસે જે રીતે વધતી જાય છે, પરિણામે કેટલીકવાર કેટલાક વેપારીઓ તેલનો રીયુઝ વારે ઘડીએ કરતા હોય છે. પરિણામે તેની ગુણવત્તા ટોટલ પોલર કમ્પાઉન્ડ ટીપીસી ઘટતા જાય છે. પરિણામે એ તેલનો યોગ્ય માવજત રીતે ઉપયોગ થાય એ માટે મહાનગરપાલિકા દ્વારા આવા રેસ્ટોરન્ટો ઉપર, આવી દુકાનો પર એનું ચેકિંગ કરવામાં આવશે. પરિણામે 1 મહિનાની અંદર જે દુકાનદારો હશે એ ટોટલ પોલર કમ્પાઉન્ડ માપવા માટેનું જે મશીન છે તેલની ગુણવત્તા એ પોતે વસાવવાનું રહેશે. દૈનિક એમણે રજીસ્ટર પર નિભાવવાનું રહેશે કે જે ડેઇલી જે એમને યુઝ કર્યું છે ઓઇલ, એમાંથી કેટલા લીટર ઓઇલ એમને છેલ્લે વપરાશના અંતે પડી રહ્યું છે, અને જે વપરાશના અંતે પડી રહેલું હોય એ પાછું સિસ્ટમમાં ના આવે. ઘણીવાર શું થતું હોય છે કે એ ઓઇલ એ લોકો કોઈ નાના વિક્રેતાને કે કોઈ અન્ય દુકાનોમાં આપી દે. હવે સિસ્ટમમાં એ ઓઇલ પાછું ના આવે એટલે ભારત સરકારે 53 જેટલી એજન્સી નિયત કરેલી છે રાષ્ટ્રીય લેવલે કે જે એનાથી બાયોફ્યુલ બનાવે છે. અમદાવાદ એએમસી બજેટ સત્રની ચર્ચામાં ચકમક જોવા મળી. કોંગ્રેસ નેતાએ કહ્યું, કોંગ્રેસ શાસનમાં આ નેતાઓ ભણ્યા છે એટલે અહીં પહોંચ્યા છે. કોંગ્રેસ શાસનમાં શિક્ષણ સારું હતું એટલે આવા નેતાઓ મળ્યા. ભાજપના કાઉન્સિલર મહાદેવ દેસાઈએ શહેજાદ ખાન પઠાણને ચોકલેટી બોય ગણાવ્યા અને ચોકલેટી બોય કેમ વિદેશ ભણવા ગયા, અહીં કેમ ન ભણ્યા તેવા સવાલો પણ કર્યા. पर्सनैलिटी स्किल दी जाती, मतलब आप कहना चाह रहे हो कि पॉलिटिकल और पर्सनैलिटी स्किल हमने जगह नहीं दी. તમારા લોકો કોંગ્રેસ નું શાસન હતું, તમે પોતે ફોરેન ફરવા ગયા, એનો જવાબ આપો. કેમ ગયા? સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતમાં શિયાળો વિદાય લેવાની તૈયારીમાં છે. ધીમે ધીમે ઉનાળો તેનો મિજાજ બતાવવા લાગ્યો છે, ત્યારે ખેડૂતોની જાણે માઠી બેઠી હોય તેવું લાગી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં શિયાળાની વિદાય વેળાએ આકાશમાંથી સંકટ વરસ્યું. વહેલી સવારે ઠંડી પડવાની બદલે દાહોદના આકાશમાંથી આફતરૂપી વરસાદ વરસવા લાગતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા. દાહોદ સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો. દાહોદ, છાપરી, રળિયાતી, ઝાલદ, રાપડાલ સહિતના સિંગવડ, લીમખેડા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદે કમઠાણ સર્જ્યું. વીજળીના કડાકા સાથે કમોસમી વરસાદ પડતા ખેતરોમાં ઉભા રવિ પાક પર નુકસાનીના વાદળો છવાયા. દાહોદ જેવા દ્રશ્યો સામે આવ્યા છે છોટાઉદેપુર પંથકથી. છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકામાં સવારમાં માવઠું ત્રાટકતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું. અચાનક ઠંડી ગાયબ થઈ અને ભારે પવન સાથે વરસાદ પડતા કેરી સહિતના પાકને નુકસાનની ભીતિ છે. આ બાજુ ગોધરામાં પણ કમોસમી કહેરે કિસાનોની કેડ ભાંગી. ગોધરા શહેર અને ઘુગંબાના પૂર્વ વિસ્તારમાં મોડી રાતથી જ વાતાવરણ બદલાયું. વહેલી સવાર પડતા આકાશમાંથી કાતેલ પવનોની સાથે ઘાતરૂપી વરસાદ ખાબકતા રોડ ભીંજાયા. ભર શિયાળે વરસાદ પડતા ખેડૂતો આશ્ચર્યમાં મુકાયા. પાક પર આફત વરસતા નુકસાનીનો ખતરો છે. બીજી તરફ કમોસમી વરસાદના ઝાપટાને લઈને વાતાવરણમાં ઠંડક પ્રસરી. આ તરફ સાબરકાંઠા અને વિજયનગર તાલુકામાં સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો. વાદળો ઘેરાતા ખેડૂતો ચિંતિત બન્યા, તો કેટલાક વિસ્તારમાં સવારથી ઝરમર વરસાદ પડતા ખેડૂતોની મહેનત ધોવાઈ જવાનો ખતરો છે, જેથી ખેડૂતો પોતાનો તૈયાર પાક બચાવવા માટે દોડ્યા. ખુલ્લા ખેતરમાં પડેલા પાકને તાડપત્રીથી ઢાંકવા કવાયત કરી. જો વરસાદ પડે તો ઘઉં અને બટાકા સહિતના શાકભાજીના પાકને નુકસાન થવાની ભીતિ છે. બીજી તરફ અંબાજી પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો. વહેલી સવારથી જ આકાશમાં વાદળો છવાયા. માવઠાના ડરથી ખેડૂતોને રાતા પાણી રડવાનો વારો આવ્યો છે. ગુજરાતના ખેડૂતો પર કુદરત જાણે બરાબરની રૂઠી હોય તેવું લાગી રહ્યું છે. ખેડૂતો ફરી માવઠા માટે તૈયાર થઈ જજો.
શિયાળા બાદ હવે ભર ઉનાળા બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો કચ્છના રાપરમાં હોસ્પિટલનો કઠેડો તૂટ્યો હોવાની ઘટના સામે આવી છે। જાનહાની સર્જાઈ નથી તો એસટી બસ સ્ટેશન પાસે આંખની હોસ્પિટલનો કઠેડો તૂટ્યો હોવાની ઘટના બની છે। કાટમાળ નીચે 10 થી વધુ વાહનો દબાઈ ગયા છે। ભૂકંપ પહેલા બનેલી બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હતી। આસપાસની 8 થી 10 દુકાનો બહાર પાર્ક કરેલા વાહનોને પણ દબાઈ ગયા હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। તો ઘટના સમયે સદનસીબે લોકો ત્યાંથી પસાર ન થતા જાનહાની ટળી છે। નગરપાલિકા સહિત તંત્ર ઘટનાસ્થળે પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। જામનગરમાં રોકાણના નામે છેતરપિંડીનો બનાવ સામે આવી રહ્યો છે। ત્યારે શહેરના જાણીતા ઓર્થોપેડિક સર્જન સાથે 41.86 લાખની ઓનલાઈન છેતરપિંડીની ફરિયાદ થઈ છે। આ અંગે ડોક્ટર KS મહેશ્વરીએ 5 શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી આ છેતરપિંડી આચરવામાં આવી હતી। જેમાં આર્કેડિયા શેર એન્ડ બ્રોકર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના સંચાલકોએ ડોક્ટરનો સંપર્ક કરી શેરબજારમાં રોકાણ કરી મોટી કમાણી કરવાની લાલચ આપી હતી। તો તબક્કાવાર વિશ્વાસ કેળવીને આરોપીઓએ ડોક્ટર પાસેથી લગભગ લાખો રૂપિયા મેળવી લીધા હતા અને 41,86,346 જેટલા રૂપિયા છે તે મેળવી લીધા હતા। જો કે આ રકમનું વળતર તો દૂર, રોકેલી મૂડી પણ પરત ન મળતા ડોક્ટરને પોતે છેતરાયા હોવાનો અહેસાસ થઈ ગયો હતો। કંપનીના શેરો જેની કુલ કિંમત આશરે 41,86,556 રૂપિયા જેટલી થાય છે એની ખરીદી કરેલ હોય, પરંતુ એ વ્યવહારો ફરિયાદીના ડિમેટ એકાઉન્ટના બદલે કંપનીના એકાઉન્ટમાં રાખેલા હોય અને તે પોતાના અંગત વપરાશમાં લઈ આરોપીઓ દ્વારા ફરિયાદી સાથે ગુનાહિત વિશ્વાસઘાત કરેલું હોય એ બાબતની ફરિયાદ સિટી બી ડિવિઝનમાં નોંધવામાં આવેલી છે। અમદાવાદના જુઆપુરામાં આવેલી રંગ અવધૂત સોસાયટીમાં ચાલતું ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપાયું છે। વેજલપુર પોલીસે સોસાયટીના એક મકાનમાં રેડ કરીને 2 આરોપીઓને ઝડપી લીધા છે। બીકોમ અને ધોરણ 12 પાસ આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, લેપટોપ સહિતની વસ્તુઓ કબજે કરવામાં આવી છે। પોલીસે તપાસ કરાતા બંને આરોપીઓ અમેરિકાની લોન આપતી કંપનીના અધિકારીની ખોટી ઓળખ આપી વિદેશી નાગરિકોને લોન આપવાના નામે ફેક કોલ સેન્ટર ચલાવીને છેતરપિંડી આચરતા હતા। મુનાફ ખાન ટેલિગ્રામ મારફતે વિદેશી નાગરિકોનો ડેટા મેળવતો હતો, જે ડેટા આધારે બંને આરોપીઓ ગૂગલ વોઇસ એપ્લિકેશનથી વિદેશી નાગરિકોને કોલ, મેસેજ કે ઈમેલ કરતા હતા। જુવાપુરાના આપણે રંગઅવધૂત સોસાયટીમાં જે મકાન છે ત્યાં આગળ 2 વ્યક્તિએ કોલ સેન્ટર આવી રીતનું ચલાવી રહ્યા છે એ રીતની માહિતી અંગે રેડ કરતા ત્યાં જે મેઇન આરોપીમાં મુનાફ ખાન રશીદ ખાન પઠાણ, ઉંમર વર્ષ 34 અને એમના સાથી બીજા શકલેન મોહમ્મદ શફી સિપાઈ કે જે બંને પોતાની પાસે ઘણા બધા મોબાઈલ ને લેપટોપ રાખીને કોલ સેન્ટર મતલબ એ રીતનું ચલાવી રહ્યા હતા। તે અંગે રેડ કરીને યોગ્ય કાર્યવાહી કરતા આ જે બંને આરોપીઓ છે તેમની પાસેથી 6 મોબાઈલ, 1 લેપટોપ અને 2 પેનડ્રાઈવ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। રાજકોટમાં 1.36 કરોડની ઉચાપતના 20 વર્ષ જૂના કેસમાં કોર્ટનો મોટો ચુકાદો સામે આવ્યો છે। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના નાણાં પોતાના અંગત ઉપયોગમાં લેવાયા હોવાનો આરોપ સાબિત થયો છે। તો આ મામલે કોર્ટે પૂર્વ ચેરમેન કિરીટ પાઠક અને પૂર્વ શાસન અધિકારી ભાલચંદ્ર વ્યાસને 2 વર્ષની સજા ફટકારી છે, જ્યારે એકાઉન્ટન્ટ જગદીશચંદ્ર દવેને 4 વર્ષની સજા સંભળાવવામાં આવી છે। લાંબા સમયથી ચાલી રહેલા આ કેસમાં અંતે ન્યાય મળ્યો છે। મહેસાણા શહેરના પોલીસ હેડક્વાર્ટર નજીક આવેલી ચામુંડાનગર સોસાયટીના રહીશો હાલ ગંદા અને દૂષિત પાણીની ગંભીર સમસ્યાથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે। પીવાના પાણીમાં દૂષિત પાણી ભળી જવાના કારણે વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાએ માથું ઉંચક્યું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા અને સ્થાનિકોની ઉગ્ર રજૂઆતોને પગલે આખરે મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું છે। મનપાના આરોગ્ય વિભાગના અધિકારીઓ અને મેડિકલ ટીમો દોડતી થઈ ગઈ હતી। રોગચાળો વધુ ન વકરે તે માટે આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે। સોસાયટીમાં ઘરે ઘરે જઈને લોકોને ક્લોરીનની ગોળીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે અને પીવાના પાણીના ટાંકાઓમાં ક્લોરિનેશનની કામગીરી કરવામાં આવી રહી છે। 3 દિવસથી લીધું સલાક્ષનો
કે ધીમી ગતિ કોમ ચાલુ છે અને અમારે પાણીની તંગી પડે છે. અમે બહારથી પાણી લઈને પીએ છીએ અને વાપરવાનું બી ટેન્કર આવે છે અને આ ગંદા પાણીના હિસાબે છોકરાની બીમારી થઈ ગઈ, જ્યારે ઉલટી ને એવું બધું થઈ ગયું છે. નવું આરોનું લાઈન પીવાનું ચાલુ કર્યું અને કામગીરી 3 દિવસથી ચાલુ હોય પણ હજુ સમસ્યા મળી નથી. પોરબંદરની ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ફરી એકવાર વિવાદમાં આવી ગઈ છે. 15 ફેબ્રુઆરીએ બપોરે પીટીઆર મુજબના પ્રમુખ અને ટ્રસ્ટીઓએ પહોંચી ચેમ્બરની ઓફિસનો કબજો સંભાળ્યો હોવાના આક્ષેપ થયા છે. સુરત શહેરમાં માથાભારે ચિરાગ ઘોટીનું ફરી રીકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે સરથાણા પોલીસે ચિરાગ ઘોટીને ઘટનાસ્થળે લઈ જઈને રીકન્સ્ટ્રક્શન કર્યું છે. ત્યારે એસઓજી પોલીસે 2 દિવસ પહેલા જ સિંગણપુરના ગુનામાં ચિરાગનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું અને પિસ્તોલ બતાવી મારી નાખવાની ધમકી આપેલી એ બાબતે એક ફરિયાદ દાખલ થઈ છે. તેના માટે રિકન્સ્ટ્રક્શન માટે પોલીસ અત્યારે આરોપી અને તેના ભાઈ બંને આરોપીઓને સાથે લઈને આવેલા છે. બિલકુલ ચિરાગ ઘોટી અને તેનો મિત્ર દ્વારા મુકેશ ગજેરાને રિવોલ્વર બતાવી શાંતિ મારી નાખવાની ધમકી આપી હતી. તેને લઈને ગુનો દાખલ થયો છે. 2020ની આ ઘટના છે. જોકે ગઈકાલે ઘટના નોંધાયા બાદ તાત્કાલિક ચિરાગ ઘોટી અને તેના મિત્રની ધરપકડ કરી છે અને તેને રીકન્સ્ટ્રક્શન માટે પુના વિસ્તારમાં આવેલી તુલસી દર્શન સોસાયટીમાં કે જ્યાં ફરિયાદી મુકેશ રહે છે તેના ઘરે બંદૂકની અણીએ ધમકી આપેલી ત્યાં લાવી રીકન્સ્ટ્રક્શન એટલે કે પોલીસ દ્વારા આરોપીઓનો વરઘોડો કાઢવામાં આવ્યો છે. કેમેરામેન જીગર ગોયલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો સિંગણપુર બાદ હવે સરથાણા પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને જાહેરમાં ફરી એકવાર રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે. ચિરાગ ઘોટીને ફરી એકવાર બહાર લાવવામાં આવ્યો છે અને જાહેરમાં લઈ જઈને તેનું સરઘસ કાઢવામાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. તો સરથાણા પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંદૂકની અણી 18 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ પણ ચિરાગ ઘોટી સામે નોંધાઈ હતી. જી કીર્તેશ. ચિરાગ ઘોટીની સરથાણા પોલીસમાં ગઈકાલે એક ગુનો વધુ દાખલ થયો છે. એટલે કે ગુનાની સંખ્યા હવે 6 પર પહોંચી છે અને સુરતના પુના વિસ્તારમાં તુલસી દર્શન સોસાયટી ખાતે તેને રીકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો છે. ફરિયાદી છે મુકેશ ભાઈ કે જેઓ મુકેશ ગજેરા જે ટ્રાવેલ્સનો ધંધો કરતા છે અને ચિરાગ ઘોટી બાયોડીઝલનો ધંધો કરતા તેના સંપર્કમાં આવ્યા હતા. કારણ કે મુકેશભાઈને 10 કરતાં વધુ બસો હતી અને તે બસમાં બાયોડીઝલ વાપરતા હતા. જોકે મિત્રતા થયા બાદ 18 લાખ રૂપિયા ચિરાગ ઘોટી દ્વારા મુકેશભાઈ પાસે લેવામાં આવ્યા હતા અને 1 અઠવાડિયાની મુદત બાદ જ્યારે પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી ત્યારે ચિરાગ ઘોટી દ્વારા તેને સતત ધમકીઓ આપવામાં આવી રહી હતી અને કહી શકાય કે એક દિવસ તો દારૂ પીધેલી હાલતમાં ચિરાગ ઘોટી મુકેશ ગજેરાના ઘરે પહોંચ્યો હતો અને તેના લમને રિવોલ્વર મૂકી તેને ધમકાવ્યો હતો. જોકે આ સમગ્ર ઘટનામાં ચિરાગ ઘોટી અને તેના એક મિત્રનું ઇન્વોલ્વમેન્ટ હતું. જોકે જે પ્રકારે ચિરાગ ઘોટી વિરુદ્ધ એક પછી એક ફરિયાદો થઈ રહી છે તેને લઈને વધુ એક ફરિયાદ થતાં પોલીસે ધરપકડ કરી છે અને મુકેશ ગજેરાના ઘરે અત્યારે રીકન્સ્ટ્રક્શન માટે લાવી હતી. એટલે કે 2 દિવસ પહેલા સિંગણપુર વિસ્તારમાં ચિરાગ ઘોટીનો વરઘોડો નીકળ્યો હતો અને ફરી એક વખત સુરતના સરથાણા વિસ્તારમાં દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતે વરઘોડો નીકળ્યો છે અને આ મુકેશ નું ઘર છે કે મુકેશ ગજેરા કે જેની લમને રિવોલ્વર મૂકી 18 લાખ રૂપિયા નહીં આપવા માટેની ધમકી આપવામાં આવી હતી. જોકે હવે ચિરાગ ઘોટી વિરુદ્ધ એક પછી એક પોલીસનો સકંજો કસાઈ રહ્યો છે ત્યારે વધુ એક ફરિયાદ થતાં ગુનાની સંખ્યા 6 પર પહોંચી છે. બદલ આપનો આભાર. તો સુરતની આ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં માથાભારે ચિરાગ ઘોટીનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, તેનું સરઘસ કાઢવામાં આવ્યું છે.